ચોથા દિવસે પણ તબીબોની હડતાલ યથાવત રહી છે। રક્ષાબંધનના પર્વ પર તબીબોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। એકબીજાને કાળી પટ્ટી બાંધીને તબીબોએ રોષ ઠાલવ્યો છે। કોલકાતા કેસમાં ઝડપી ન્યાયની માંગ સાથે રેસિડેન્ટ ડોક્ટર્સની આ હડતાલ છે। માંગ પૂર્ણ નહીં થતાં કાળી પટ્ટી બાંધી હોવાનું તબીબોએ જણાવ્યું। કાળી પટ્ટીથી એક જ સંદેશ કે હવે સઘન સુરક્ષાની જરૂર છે। હોસ્પિટલમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ન થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહ્યો છે। જરૂરી પગલાં નહીં લેવાય ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જે રીતે કોલકાતાની અંદર જે રીતે રેસિડેન્ટ ડોક્ટર સાથે જે ઘટના બની છે અને તેને લઈને દેશભરની અંદર વિરોધ જોવા મળી રહ્યો છે। સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો આજે ચોથા દિવસે પણ હડતાલ ઉપર યથાવત જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યાની અંદર જે રેસિડેન્ટ ડોક્ટરો છે નવી સિવિલ હોસ્પિટલની અંદર બેઠા છે અને આજે રક્ષાબંધનનો દિવસ છે ત્યારે કાળી પટ્ટી બાંધી અને જે રેસિડેન્ટ ડોક્ટરો છે તે વિરોધ કરી રહ્યા છે। જોઈ શકાય છે કે કાળી પટ્ટી એટલે કાળી જે રાખડી બાંધી અને જે ડોક્ટરો દ્વારા જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યાની અંદર જે દર્દીઓને જે રીતે અહીંયા સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે, ઇમરજન્સી સેવા છે માત્ર શરૂ છે, તમામ ઓપીડીઓને છે તેની અંદર જે રેસિડેન્ટ ડોક્ટરો છે તે અળગા રહ્યા છે। તો રેસિડેન્ટ ડોક્ટરો છે તેમની સાથે વાત કરીશું। આજે ચોથો દિવસ છે, કઈ રીતનો વિરોધ આપનો યથાવત છે? હજી અમારી જે બધી માંગો હતી એ પૂરી નથી થઈ, એટલે હજી બી પ્રોટેસ્ટ કન્ટિન્યુડ છે એન્ડ આઈ હોપ કે ગવર્મેન્ટને આ વસ્તુ સમજાય અને એ તરત જ પગલાં લે આના માટે કંઈ। આજે કાળી રાખડી બાંધીને રક્ષાબંધનના દિવસે પણ ઉજવણી કરી। અમે આના દ્વારા એ જ સંદેશ આપવા માંગીએ છીએ કે હવે સાચે સુરક્ષાની જરૂર છે ડૉક્ટરોને ખાસ, તેના માટે સરકાર જેટલું જલ્દી બની શકે એટલું જલ્દી પગલાં લે કંઈક। શું કહેશો, કઈ રીતનો આજનો વિરોધ હજુ પણ આપનો વિરોધી યથાવત છે? અહીંયા જેમ કે જોવામાં આવે છે, જેમ કે આજે ચોથો દિવસ છે અને રક્ષાબંધનનો સ્પેશિયલ દિવસ છે, એ જ બધા ડૉક્ટરો બહેનો અને તમે જોવામાં આવે છે બધી નર્સો પણ આજે એકબીજાને ડૉક્ટરોને કાળી રાખડી બાંધે છે, જે અમારો પ્રોટેસ્ટનો એક સાઇન છે કે એકબીજા તમે અમારો સપોર્ટ કરો ના કરો, અમે એકબીજાનો સપોર્ટ કરશું અને ગવર્મેન્ટના ખિલાફ જ્યાં તક પ્રોપર એક્શન ના લે ત્યાં તક અમે વિરોધ ચાલુ જ રાખવાના છે। શું કહેશો, વિરોધ છે હજુ રેસિડેન્ટ ડોક્ટરોનો? આજે કાળી રાખડી બાંધી છે રક્ષાબંધનના દિવસે। હા, આજે કાળી રાખડી બાંધીને અમે લોકો પ્રોટેસ્ટ કરીએ છીએ કે અમારી બહેન જોડે જે થયું છે એના વિરોધ કરીએ છીએ પ્રોટેસ્ટ માટે। જે રીતે જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર રેસિડેન્ટ ડોક્ટરો આજે જોડાયા છે અને વિરોધ છે તે દર્શાવી રહ્યા છે, કારણ કે છેલ્લા 4 દિવસથી સતત રેસિડેન્ટ ડોક્ટરો છે તે વિરોધ દર્શાવી રહ્યા છે અને નવી સિવિલ હોસ્પિટલની અંદર આવતા જે દર્દીઓ છે તેમને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। વડોદરામાં સયાજી અને ગોત્રી